આરોગ્ય વિભાગ દોડતું થયું. નમસ્કાર, સ્વાગત છે આપનું આરબી ન્યૂઝના ટોપ 10 સમાચારમાં. હું અશ્વિન રાઠોડ. ગાંધીનગરમાં ટાઇફોઇડના કહેર વચ્ચે કોંગો ફીવરનો કેસ નોંધાયો, જેમાં આરોગ્ય વિભાગ દોડતું થયું. વેનેઝુએલાના ક્રૂડ પર કાબુ માટે અમેરિકાએ કેરેબિયનમાં 5મું પ્રતિબંધિત ઓઇલ ટેન્કર જપ્ત કર્યું. ઈરાનમાં વિરોધની ચરમસીમા પર હવે મહિલાઓએ ખામેનીના બળતા પોસ્ટરથી સિગારેટ સળગાવી. સત્તાના પ્રથમ વર્ષની ભેટ આપતા ડોનાલ્ડ ટ્રમ્પ ક્રેડિટ કાર્ડ પર 10% જ વ્યાજ મર્યાદા. ફરી ટ્રમ્પમાં નોબલનું ભૂત ધૂંધૂણ્યું. કહ્યું કે મેં 1 કરોડ લોકોના જીવ બચાવ્યા, મને નોબલનો શાંતિ પુરસ્કાર મળવો જોઈએ. ટ્રમ્પની ટેરિફની કાયદેસરતા મુદ્દે યુએસ સુપ્રીમ કોર્ટનો ચુકાદો ટળ્યો. હવે 14 જાન્યુઆરીએ શક્ય. બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ વ્યક્તિની હત્યા, મારીને અને ઝેર આપીને લીધો જીવ. સબરીમાલામાં સોનાની પ્લેટોની ચોરીમાં અયપ્પા મંદિરના મુખ્ય પૂજારીની થઈ ધરપકડ. ભારત ઇઝરાયલ સાથે 78,000 કરોડના સંરક્ષણ કરાર પર હસ્તાક્ષર કરશે. રેમ્પેજ લોરા મિસાઇલો ખરીદશે. તાલિબાને દિલ્હીમાં અફઘાનિસ્તાન દૂતાવાસમાં પ્રથમ રાજદ્વારીની નિમણૂક કરી. તો આ તાજા ટોપ 10 ન્યૂઝ, અને હું તો આપની સાથે અશ્વિન રાઠોડ. જય હિન્દ, જય ભારત.